જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે શિયાળ અને સસલું. એક સરસ મજાનું જંગલ હતું. આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક હતા શિયાળભાઈ અને એક હતા સસલાભાઈ. બંને જણાની પાક્કી મિત્રતા. બંને એટલા પાકા મિત્રો કે ક્યારેય મળ્યા વગરનો દિવસ ન જાય. રોજ જે બંને જણા મળે, ખૂબ બધી મસ્તી કરે અને ખૂબ વાતો કરે. સસલાભાઈ રહેતા બખોલની અંદર અને શિયાળભાઈ રહેતા ગુફામાં. એક દિવસ સસલાભાઈ સૂતા હતા. અચાનક સવારે એની ઊંઘ ઉડી ગઈ. વહેલી સવાર હતી, હજુ તો અંધારું હતું. સસલાભાઈએ બખોલની બહાર ડોકિયું કરીને જોયું તો અંધારું જ અંધારું. સસલાભાઈ થોડાક બહાર નીકળ્યા. સસલાભાઈએ બહાર આવીને જોયું તો સરસ મજાનો પવન વાતો હતો. ઠંડા ઠંડા પવનમાં અને પક્ષીઓના સરસ મજાના મધુર અવાજમાં આખું જંગલ ગુંજતું હતું. સસલાભાઈને પાછું બખોલમાં જવાનું મન ન થયું, પરંતુ એને એવું થયું કે આજે ખૂબ સારું વાતાવરણ છે. આજે હું મારા મિત્ર શિયાળને લઈ આખું જંગલ ફરવા જાઉં. સસલાભાઈએ તો સરસ મજાના તૈયાર થઈ ગયા. ખભે ચડાવી બેગ, હાથમાં લીધી પાણીની બોટલ અને ઉપડ્યા શિયાળભાઈની ગુફામાં. જઈને જોયું તો શિયાળભાઈ તો મસ્ત મજાના ઊંઘતા હતા ઘસઘસાટ. સસલાભાઈએ જઈ અને શિયાળભાઈનું પૂંછડું ખેંચ્યું. જે પૂંછડું ખેંચ્યું એટલે શિયાળભાઈ ઉઠ્યા. અરે શું મિત્ર, અત્યારમાં જગાડે છે? સસલાએ કીધું, અરે શિયાળ, જાગતો ખરી મિત્ર. આખું જંગલ જાગી ગયું છે ને તું ઘસઘસાટ સૂતો છો. શિયાળ તો પાછો સૂઈ ગયો. સસલાએ પાછું એનું પૂંછડું ખેંચ્યું. ટીંગ ટીંગ. જે પૂંછડું ખેંચ્યું એટલે શિયાળ થઈ ગયો ફટાફટ ઊભો થઈને આંખો મકડતો મચડતો જોવા લાગ્યો. અરે પણ અત્યારમાં કેમ જગાડ્યો? સસલાએ કહ્યું, ખબર છે મિત્ર, આજે આપણે બંને જણાએ આખું જંગલ ફરવા જવાનું છે. ચાલ ફટાફટ તૈયાર થઈ જા. બંને જણાએ નાસ્તો લીધો, પાણીની બોટલો અને બેગ લઈ અને બંને જણા નીકળ્યા બહાર. જંગલમાં ફરતા ફરતા ધીમે ધીમે કરતા સૂરજ દાદા ઉપર આવી ગયા. હવે તો બપોર થઈ ગયો હતો અને શિયાળભાઈને સસલાભાઈને લાગી ભૂખ. બંને જણા એક વૃક્ષ નીચે છાયામાં ભોજન કરવા બેઠા. ભોજન કરી પાણી પીને મસ્ત મજાના થઈ ગયા ઊભા. જે આગળ જતા જતા ચાલતા હતા ત્યાં રસ્તામાં બે રસ્તા પડ્યા. એક રસ્તો ચામડાનો, બીજો રસ્તો લોખંડનો. સસલાભાઈએ કહ્યું, શિયાળભાઈ, તમારે કયા રસ્તે જવું છે? શિયાળભાઈ કે મિત્ર, હું ચામડા રસ્તે જાઉં અને તું જા લોખંડના રસ્તે. બંને રસ્તા પાછા ભેગા થશે એટલે આપણે બંને મળી જશું. સસલાભાઈએ કહ્યું, સારી વાત છે. આપણે બંને જોઈએ કે બંને રસ્તા ઉપર શું શું નવું નવું આવે છે. બંને જણા ચાલતા ચાલતા આગળ વધ્યા. હવે તો બંને પાસે પાણી પણ પૂરું અને ખાવાનું પણ પૂરું. શિયાળભાઈ કૂદતા કૂદતા આગળ જાય. સસલાભાઈ આ બાજુ કૂદતા કૂદતા ઠેકડા મારતા મારતા આગળ જાય. સસલાભાઈ તો ખૂબ ચાલ્યા અને ખૂબ ચાલ્યા. હવે તો એમને ખૂબ ભૂખ પણ લાગી હતી. પેટમાં ઉંદરડા ચૂં કરતા હતા. અને થોડી વાર થઈને ત્યાં રસ્તામાં એક ઝૂંપડી જોઈ. સસલાભાઈને થયું, ઝૂંપડી તો જો, કંઈ ખાવા પીવાનું મળી જાય તો પેટને આરામ થાય. એટલે સસલાભાઈએ તો ઝૂંપડીનો દરવાજો ધીમેથી ખેંચ્યો તો ઝૂંપડી તો ખુલ્લી હતી. સસલાભાઈ તો ધીમે ધીમે કરતા અંદર ગઈ અને ઝૂંપડીનો દરવાજો કર્યો બંધ. આ ઝૂંપડી હતી બાવાની, પણ બાવો આજુબાજુમાં હાજર ન દેખાયા. એટલે સસલાભાઈ અંદર જઈ ફટાફટ ડબ્બા ખોલીને જોવા લાગ્યા. ત્યાં તો સસલાભાઈને અંદરથી નીકળ્યા ગાંઠિયા, અંદરથી નીકળ્યા પેંડા. આ જોઈ અને ખૂબ મોઢામાં પાણી આવ્યું એટલે સસલાભાઈ તો ચટાચટ ઝાપટવા માંડ્યા ગાંઠિયા અને પેંડા. ખાઈને મસ્ત મજાનો આરામ કર્યો અને ત્યાં એને ઊંઘ ચડી ગઈ. ઘસઘસાટે તો ઊંઘવા લાગ્યા. અને હવે તો સૂરજ દાદા આથમવા આવ્યા હતા અને બાવાભાઈ તો એની ઝૂંપડીમાં આગળ વધ્યા. જે ઝૂંપડીએ પહોંચીને જોયું અને દરવાજો ખેંચ્યો તો દરવાજો ખુલે નહીં. બાવાને થયું દરવાજો તો ખુલ્લો હતો. એને દરવાજો ખખડાવ્યો. ટીક 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 ટીક.
બાવાની ઝૂંપડીમાં કોણ છે? બહાર આવો બહાર. ત્યાં તો અંદરથી સસલાભાઈ ચમકી ગયા. હાલે લે, આ ઝૂંપડી તો બાવાની લાગે છે. હવે શું કરવું? સસલાભાઈએ જવાબ આપ્યો બાવાને. એ તો સસલાભાઈ સાકરિયાન, ડાબે પગે ડામ. ભાગ બાવા, નહીં તો તારી તુંબડી તોડી નાખું. બાવો તો બી ગયો અને પોતાનું પોતિયું પકડી બે મુઠ્ઠી વાળી ફટાફટ દોડ્યો. હાંફતો પહોંચી ગયો ગામના મુખી પાસે. મુખી પાસે પહોંચીને કીધું, મુખીએ કહ્યું, અરે આવડો મોટો બાવો થઈને હું બી ગયો, આમ આપતો શું આવે છે? અરે મુખી, મારી વાત તો સાંભળો, મારી ઝૂંપડીમાં કોઈ આવી ગયું છે. મુખી કે કોઈ ન હોય, ચાલ હું તારી સાથે આવું. મુખી તો હેન વટના માર્યા આગળ, બાવો પાછળ. બંને જણા આવી ગયા ઝૂંપડીએ. ઝૂંપડી આવીને મુખીએ તૈન દરવાજો ખખડાવ્યો. ટીક 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 ટીક. બાવાની ઝૂંપડીમાં કોણ છે? બહાર આવો બહાર. ત્યાં અંદરથી સસલાભાઈ બોલ્યા, એ તો સસલાભાઈ સાકરિયાન, ડાબે પગે ડામ. ભાગ મુખી, નહીં તો તારું મુખી પણ તોડી નાખું. ઓલો મુખી તો બે મુઠ્ઠીઓ વાળી પોતિયું પકડી આગળ મુખી પાછળ બાવો. બંને જણા ભાગ્યા ગામના પટેલના ઘરે. ત્યાં જઈને પટેલના ઘરે જઈને કીધું. મુખી કે પટેલ કે અરે આવડો મોટો મુખી થઈને આપે છે, હું બંને જણા ગામ વચ્ચે દોડતા દોડતા આવો છો. અરે મુખી કે વાત તો સાંભળો પટેલ, આ બાવાની ઝૂંપડીમાં કોઈ આવ્યું છે? પટેલ કે કોઈ ન હોય, હું બી ગયા આવડા મોટા થઈને, ચાલો હું આવું ભેગો. ત્રણેય જણા આગળ, પટેલ આગળ, પછી મુખી વાહે બાવો. ત્રણેય જણા હાલતા હાલતા જતા હતા. ત્યાં ઝૂંપડીએ પહોંચી ગયા. પટેલે તો એ મસ્ત મજાનો દરવાજો ખખડાવ્યો. ટીક 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 ટીક. બાવાની ઝૂંપડીમાં કોણ છે? બહાર આવો બહાર. અંદરથી સસલાભાઈ બોલ્યા, એ તો સસલાભાઈ સાકરિયાન, ડાબે પગે ડામ. ભાગ પટેલ, નહીં તો તારી પટલાઈ તોડી નાખું. ત્રણેય જણા મુઠ્ઠીઓ વાળી પોતિયા પકડીને હાંફતા આખા ગામ વચ્ચે દોડીને નીકળ્યા. ગામના લોકો જોવા ભેગા થઈ ગયા. ત્યાં ત્રણેય જણા આવા દોડીને ભાગે છે, ક્યાં થયું છે શું? પછી તો સસલાભાઈ મસ્ત મજાના ઊંઘમાંથી ઊભા થઈ આળસ મડીને ઊભા થયા અને બહાર નીકળ્યા અને ધીમે ધીમે કરતા આગળ ચાલવા લાગ્યા. અને જ્યાં રસ્તો ભેગો થતો હતો ત્યાં બંને જણા મળી ગયા. સસલાભાઈએ શિયાળભાઈને પૂછ્યું, શિયાળભાઈ કેવી મજા આવી? શિયાળભાઈ કે શું મજા આવી? અરે મિત્ર, ભૂખ તરસ લાગી છે, કાંઈક કર. તને કેવી મજા આવી? અરે જુઓ ને, મને જોતા નથી તમે શિયાળભાઈ, હું તો મસ્ત મજાનો તાજો માજો થઈને આવી ગયો. ખાઈ પી લીધું, ઊંઘ પણ થઈ ગઈ. શિયાળભાઈ કે વળી ઊંઘ ને ખાધું પીધું ક્યાં? અરે મને એક બાવાની ઝૂંપડી મળી ગઈ. તો કે ખાધું શું? ગાંઠિયા ને પેંડા. કે હે, ગાંઠિયા પેંડા મારે ખાવા છે. તો કે તમારે બાવાની ઝૂંપડીએ જવું પડે, પણ જો અંધારું થઈ ગયું. તો કે ભલે થયું હોય, તું અહીંયા મારી રાહ જો, હું હમણાં ફટાફટ કરીને આવું છું. શિયાળભાઈ ગયા બાવાની ઝૂંપડીએ. ત્યાં જઈને જોયું તો ઝૂંપડી ખાલી હતી, હજી બાવાભાઈ પહોંચ્યા નહોતા. અંદર શિયાળભાઈ પહોંચી ગયા, અંદરનો દરવાજો બંધ કર્યો અને પછી શિયાળભાઈ તો ડબ્બા એક પછી એક ખોલે. કાંઈ ગાંઠિયા પેંડા મળ્યા નહીં. શિયાળભાઈથી તો હવે ચલાતું પણ નહોતું, એટલી ભૂખ લાગી હતી. અને જે આડા પડ્યા તો એને પણ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અને ત્યાં બાવો ધીમે ધીમે કરતો આવ્યો. આવીને જોયું હજુ દરવાજો બંધ. બાવાએ તો દરવાજો ખખડાવ્યો. ટીક 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 ટીક. બાવાની ઝૂંપડીમાં કોણ છે? બહાર આવો બહાર. ત્યાં તો શિયાળભાઈ બોલ્યા અંદરથી, ઈ તો શિયાળભાઈ સાકરિયાન, ડાબે પગે ડામ. ભાગ બાબા, નહીં તો તારી તુંબડી તોડી નાખું. હું કરતા હતા એટલે બાવાને ખબર પડી, આ તો પેલું લુચ્ચું શિયાળ લાગે છે, જે જંગલમાં બધાને આવું કરે છે. બાવાએ તો ઝૂંપડી પાસે મોટો બળિયો પડ્યો હતો ને, બળિયો ઉપાડ્યો અને એક બળિયો નાખ્યો ઝૂંપડીના દરવાજે. એટલે દરવાજો ખુલી ગયો. શિયાળભાઈને કીધું, શિયાળભાઈ અહીંયા કેમ આવ્યા? શિયાળ કે સાંભળો તો ખરી, હું તો ગાંઠિયા પેંડા ખાવા આવ્યો છું. બાવાએ તો એક બળિયો દીધો વાસા ઉપર, એક દીધો પગ ઉપર, એક દીધો પેટ ઉપર. એક પછી એક બળિયા મારતા જાય ને કહેતા જાય, લે ગાંઠિયા, લે પેંડા, લે ગાંઠિયા, લે પેંડા. શિયાળભાઈ તો હું કરીને દોડતા દોડતા પહોંચી ગયા એના મિત્ર સસલાભાઈ પાસે. લંગડાતા ચાલતા હતા. સસલાભાઈએ કહ્યું, અરે મિત્ર શું થયું?
અરે શું થયું, શું વાત કર. પેલો બાવો આવી ગયો ને મારો તો વારો પડી ગયો. ગાંઠિયા પેંડા ખવડાવ્યા ખૂબ. ગાંઠિયા પેંડા લાકડીએ માર્યા, બળીએ માર્યા કે. અરે મિત્ર, ચલ હું તને મલમ પટ્ટી કરી દઉં. પેલા તો આપણે ઘરે પહોંચી જાય. પછી બંને જણા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચી અને બંને બખલમાં સૂતા, શિયાળભાઈ ને સસલાભાઈ. સસલાભાઈએ મિત્ર માટે ખાવાનું બનાવ્યું, મિત્રને ખવડાવ્યું, શરીરે માલિશ કરી દીધું અને મિત્રને સુવડાવ્યા અને બંને જણા આરામથી આજે શિયાળભાઈની ગુફામાં સૂઈ ગયા. અને પછી આવી રીતે ખાધું પીધું ને રાજ કર્યું. ગોખલામાં ગોટલી. મારી વાર્તા મોટી, આંબે આવ્યા મોર. વાર્તા કરશું પોર. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.